नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्येषिं पदमं हवै मंगलम्। ધર્મલા સાગરચંદ્ર કરીને એક શ્રાવક રાજાની કથા આવે છે। એક દિવસ સંધ્યાકાળે એ સાગરચંદ્રને અચાનક જ વિચાર આવ્યો કે આ દીવો જે મારી સામે હમણાં ચેત્યો, જે મારી સામે હમણાં પ્રગટ્યો, આ દીવો વાસ્તવમાં મારા ચૈતન્યનું પ્રતીક ન બની શકે। આ દીવો એમાં જે જ્યોત છે એ મારી અંદર કોઈ જ્યોત જાગી છે એની નિશાની ન બની શકે। રાજા જે ખંડમાં હતા એ ખંડમાં સામાન્ય રીતે દીવો પેટાવવામાં નહોતો આવતો। આ સમયે એ ખંડમાં રાજાની ઉપસ્થિતિ એ જ એક નવાઈ ભરેલી વસ્તુ હતી, પણ કોઈક કારણસર મહેલના અનેક ખંડોમાંથી આ ખંડમાં અત્યારે રાજા હાજર છે અને રાજા છે, અંધારું થયું છે એટલે દાસીએ આવીને દીવો પેટાવ્યો। એ ખંડમાં જે કામ હતું એ તો પૂરું થઈ ગયું, પણ રાજાને થયું કે એક દીવો મારા નિમિત્તે બહાર જગ્યો તો એક દીવો એ દીવાના નિમિત્તે હું અંદર જગાવી દઉં। મારી સામે એક દીવો છે તો એક દીવો મારી અંદર થઈ જતો। અને રાજાએ ત્યાંને ત્યાં કૌશક લીધો અને કૌશકમાં એક જ પ્રતિજ્ઞા, દીવાની સામે જોવાનું, જ્યાં સુધી દીવો જગે છે ત્યાં સુધીનો મારે કૌશક, અને એમ કરી અને પોતે ઊભા રહી ગયા છે। દીવામાં લગભગ જે ઘી પૂરવામાં આવ્યું હતું એ 40 મિનિટનું હતું અને રાજાને 30-40 મિનિટ સુધી કૌશક કરવાનો અભ્યાસ હતો। રાજા ઊભા રહ્યા છે, સ્થિરપણે મૌનપણે પરોવાઈ ગયા છે। કૌશકમાં માત્ર લોગસ જ ગણાય એવું નહીં, ધર્મ ધ્યાન વગેરે પણ થઈ શકે, તો પછી ધર્મ ધ્યાન કરી રહ્યા છે। 40 મિનિટ થઈ અને દીવાની જ્યોત એ હલક ડોલક થવા માંડી। ત્યારે દીવો પૂરો થવાનો હોય, દીવો કોઈ દિવસ છે ને એ બુઝાય નહીં, દીવો મંગલિક થાય, બરાબર। દીવો જ્યાં મંગલિક થવાનો આવ્યો કે પેલી દાસી જે ખંડની બહારથી પસાર થઈ રહી છે એને જોયું કે રાજા ઊભા છે કાયોત્સર્ગમાં અને દીવો જો બુઝાઈ જશે તો અંધારું અંધારું થઈ જશે અને રાજાને હવે તો અંધારામાં રહેવું પડે એ કોઈ રીતે વાજબી નથી। મારો માલિક, અમારો પાલનહાર એ અંધારામાં કેવી રીતે હોય? એને કૌશક પૂરો કરીને પાછો બહાર નીકળવા જશે તો અંધારું નડી શકે છે, એને તકલીફ ન પડવી જોઈએ। એટલે દાસી આવી અને 4 ચમચી ઘી એ દીવામાં ઉમેરી દીધું। ભાગ્યશાળી, ક્યારેક અહીંયા કંઈ દીપક એકાસના જેવું થયું છે? હવે બંધ થઈ ગયા, બાકી એવું થતું હતું અને એમાં લગભગ બૂમો પડે કે 2 ચમચી ઘી ઉમેરી દેજો એટલે પેલો દીપક છે થોડોક વધારે ચાલે, એવું થતું હોય, બરાબર। રસ્તા શોધી કાઢીએ। રાજા જો આપણી જેમ વાણીઓ હોત તેને રસ્તો શોધ્યો હોત કે મેં તો પહેલા દીવા માટે વાત કરી હતી કે જેટલું ઘી હતું, આ નવું ઘી આવ્યું એ મારી જવાબદારી, મારી પ્રતિજ્ઞામાં આવતું નથી। પણ સાગરચંદ્ર એક જ વિચાર કરે કે મેં તો આ દીવાની પ્રતિજ્ઞા લીધી, એ દીવાની જ્યોત જ્યાં સુધી છે ત્યાં સુધીનો કૌશક। રાજાએ બીજી 40 મિનિટ કાઢી અને દાસીએ નક્કી કર્યું છે કે રાજાને તકલીફ નથી પડવા દેવી। આ રાજા એ છે કે જે પ્રજા માટે રાતોની રાતો જાગતા હોય છે, જે રાજા પ્રજાનું આટલું સાચવે છે, રાજાનું હું આટલું ન સાચવી શકું। અને દાસીએ બીજી 4 ચમચી ઉમેરી અને દાસીએ નક્કી કર્યું કે આ રીતે જો ભલે કરવું પડતું, રાજાની સાધનામાં વિક્ષેપ નહીં પડવા દો, આ રાત્રિ હું ઉજાગરો કરી દઈશ। 4 ચમચી ઘી પૂરાતું રહ્યું, કૌશક આગળ વધતો રહ્યો, એક જ્યોત સામે જગતી રહી, એક જ્યોત અંદર જગતી રહી, 2 જ્યોત સામસામે ઊભી રહી। સવાર પડી, દીવો પણ રામ થયો, મંગલિક થયો, રાજા એ પણ મંગલિક થયા અને દેવલોકે પધાર્યા।
કારણ કે આખી રાત પોતે ઊભા રહ્યા છે. શરીર એટલું કોમળ છે કે આખી રાત ઊભા રહેવાનું કષ્ટ સહન કરી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી, અને છતાંય રાજા ઊભા રહ્યા. શરીર એ વસ્તુ સહન ન કરી શક્યું, જકડાઈ ગયું, અકળાઈ ગયું, અને એમાં ને એમાં રાજાનો જીવ નીકળી ગયો. બંને દીવા એક સાથે મંગલિક થયા. શાસ્ત્રકાર ભગવંતો આ ઘટના લખી અને સમજાવે છે કે શ્રાવક ધર્મ એટલે શું. એમને જવાબ આપ્યો કે સંકલ્પ કરવાની શક્તિનો વિકાસ એ શ્રાવક ધર્મ છે. એક શ્રાવક પોતાના સંકલ્પ દ્વારા ક્યાં સુધી પહોંચી શકે અને પોતાની સંકલ્પ શક્તિનો કેટલો વિકાસ કરી શકે, એક માપદંડ, એક આદર્શ સાગરચંદ્ર આપણી સામે મૂકીને ગયા છે. બહુ સહેલું હતું સંકલ્પમાંથી પાછા ફરી જવું. બહુ સહેલું હતું પોતાની પ્રતિજ્ઞાને અધવચ્ચેથી છોડી દેવી. એક મહત્વની વાત પૂછવી છે કે રાજા કેટલો કાવસક કરશે એને જે પ્રતિજ્ઞા લીધી છે એની એ કોણ જાણે છે, સિવાય રાજાનું મન. ન કોઈ ગુરુ છે, ન કોઈ વ્યક્તિ છે સાક્ષીમાં, અને છતાંય રાજા પોતાની પ્રતિજ્ઞા પર અખંડ છે. દુનિયા જાણે એ પ્રતિજ્ઞા, બાધા, નિયમ જે પણ ગણાતું હશે, તમારું મન જે જાણે છે સંકલ્પ છે. સંકલ્પ મનનો હોય છે. તમે દુનિયાની નજરે બાધા, પ્રતિજ્ઞા, નિયમ લઈ લેશો, પણ તમારું મન જે નિશ્ચય કરે છે એ સંકલ્પ છે. અને સાગરચંદ્રનો સંકલ્પ હતો, અને એ સંકલ્પ કરવાની શક્તિનો વિકાસ કઈ હદનો હોઈ શકે એ સાગરચંદ્ર એક માપદંડ આપણી સામે રચીને ગયા છે. લક્ષ્યનું નિર્માણ હોય અને સંકલ્પનું નિર્ધારણ હોય. શ્રાવક પોતાના લક્ષ્યનું નિર્માણ કરતો જાય કે મારે ક્યાં પહોંચવું છે, અહીં, એ પછી ક્યાં, એ પછી ક્યાં. લક્ષ્યનું નિર્માણ કરે અને સંકલ્પનું નિર્ધારણ કરે કે મારો આ સંકલ્પ છે કે આ કાર્ય કરીને રહીશ. વ્રત એ વાસ્તવમાં સંકલ્પ કરવાની તમારી જે શક્તિ છે એ શક્તિને જ વિકસિત કરવાની એક પ્રક્રિયા છે. શ્રાવક ધીમે ધીમે પોતાના વ્રત વધારતો જાય, અને વધારતા વધારતા એનો પોતાની ઈચ્છાઓનો સંકોચ કરતો જાય. તમને ખબર છે દેશાવકાશિક આ જે વ્રત છે એ કંઈ બે પ્રતિક્રમણ 8 સામાયિકમાં સમાતું નથી. એ કંઈ એટલું વ્રત નથી. એ વ્રત તો એક પરિપાટીથી એક ખાલી કરાવવામાં આવતી એક પ્રક્રિયા છે. વાસ્તવમાં દેશાવકાશિકનો અર્થ થાય છે આજના દિવસમાં મેં મારા મન પર કરેલો કંટ્રોલ. જેમ કે તમે છઠ્ઠા વ્રતમાં પ્રતિજ્ઞા લીધી છે કે હું એક દિવસમાં 100 કિલોમીટરથી વધારે નહીં જાઉં, પણ આજે તમને લાગે છે કે મારે 25થી વધારે જવાની જરૂર નથી, તો આજના દિવસ પૂરતું તમે જે 25 કિલોમીટર નક્કી કરશો એ કહેવાશે દેશાવકાશી. તમે 7મા વ્રતમાં પ્રતિજ્ઞા લીધી છે કે હું એક દિવસમાં 11થી વધારે સચેતન નહીં વાપરું. આજે મન કરો છો કે આજે એક પણ નથી વાપરવું, તો એ 7મું વ્રત નહીં કહેવાય, એ કહેવાશે દેશાવકાશી. માટે તમે 14 વ્રતના પચખાણ એક સમય લીધા એ 7મા વ્રત અંતર્ગત હતા. તમે રોજ જે અમારી પાસે લો છો પચખાણ એ દેશાવકાશિકનું, એટલે 10મા વ્રતનું લો છો પચખાણ. સવાર સાંજ તમે જે લો છો એ 10મા વ્રતનું લો છો, 14 નિયમનું. તો 14 નિયમ એ એક વખત જે ગ્રહણ કર્યા એ 7મા વ્રતની આરાધના થઈ. ભોગોપભોગ પરિમાણ વ્રતની આરાધના થઈ. પરંતુ રોજે રોજ એ પ્રતિજ્ઞામાં જે સંકોચ કરો છો એ 10મા વ્રતની આરાધના થઈ. શ્રાવકને સમજાવવામાં આવે છે કે 9 વ્રતમાં તમે ગમે તેટલી છૂટ રાખેલી હોઈ શકે છે, પણ મન પર કંટ્રોલ કરીને આજના દિવસમાં એનો કોઈ તમે સંકોચ કરો. અને આ સંકોચ કરવાની જ એક વ્રત બનાવ્યું છે દેશાવકાશી. એક પ્રક્રિયા તરીકે આપ્યું, 2 સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, 8 સામાયિક કરો, આ એક પ્રક્રિયા થઈ. વાસ્તવમાં તો મનને જીતવું એ દેશાવકાશી છે. શ્રાવક એના માટે એક વિશેષણ આપ્યું છે આગમમાં, અઠ્ઠી મિંજ પેમાણું રાગ રત્તે. શ્રાવકને ધર્મનો અનુરાગ કેટલો હોય? કેટલાનો જવાબ આપ્યો શાસ્ત્રકાર ભગવંતોએ
અસ્થિ મજ્જા. તમે જ્યારે ચોમાસી ચૌદસના દેવવંદન કરો એમાં તમે એક લીટી બોલતા હો છો, જો પ્રભુ અઠ્ઠમીજે. આવું તમે બોલતા હો છો, જો પ્રભુ અઠ્ઠમીજે. આ અઠ્ઠમીજે એટલો અર્થ શું? જો પ્રભુ બોલવાનું છે અઠ્ઠમીંજે. આપણું શરીર આ ચામડી થઈ, ચામડીની નીચે માંસ, લોહી, નસો, એની નીચે ચરબી, એની નીચે હાડકાં, સ્નાયુની નીચે હાડકાં, અને હાડકાની અંદર હોય બોન મેરો, હાડકાની અંદરનો માવો કે જે તમારા હાડકાને સ્મૂધ રાખે, સાંધાઓને ટકાવી રાખે. આ જે બોન મેરો છે એ બોન મેરોને આપણી ભાષામાં કહેવાય છે અસ્થિ મજ્જા. અસ્થિની અંદર રહેલો માવો. ધર્મ ત્યાં સુધી ઉતરી જવો જોઈએ, એ ચામડી પરનો ન રહે, એ માંસ અને લોહીમાં ન રહે. એ બહારની દુનિયામાં કહેવાય કે મારી લોહીમાં રામ છે, એમ કે લોકો મારા લોહીમાં રામ વસી ગયા છે. અહીં તો કે છે લોહી નહીં, અસ્થિ મજ્જા. તમારા હાડકાની અંદર જે માવો છે એ માવા સુધી આ ધર્મ ઉતરી જવો જોઈએ. તમને વાત કરો કે ડભોઈ ત્યાં પૂજ્ય યશો વિજયજી મહારાજની જે સમાધિ છે, આજે પણ ન્યાયનો કોઈ પણ વિદ્યાર્થી જેને જૈન ન્યાયની કોઈ પંક્તિ ન સમજાતી હોય, રાત્રે ત્યાં સંથારો કરીને સંથારી જાય, છેલ્લી પ્રતિજ્ઞા કરીને કે સાહેબ આપ શીખવાડજો. રાત્રે એને એ જે દેરી છે ને થૂક, ત્યાંથી એનો જવાબ સંભળાય. અને જો તમે ત્યાં શાંત થઈને બેસો તો તમને ત્યાંથી એક ધ્વનિ પ્રગટે છે થૂબમાંથી, જેને તમે અક્ષરમાં વ્યાખ્યાયિત કરો ને, એક સૂક્ષ્મ ધ્વનિ પણ જે સંભળાય એવો, અને તમે અક્ષરમાં ઢાળો તો અનેકાંત, અનેકાંત, અનેકાંત. જે અનેકાંતની ઉપાસનામાં એ ભગવંતે જીવન વ્યતીત કર્યું, એ અનેકાંતનો ધ્વનિ આજે પણ એ દેરીમાંથી સંભળાય છે. જ્ઞાની ભગવંતોને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે સાહેબ એક નિર્જીવ પદાર્થ કઈ રીતે બોલી શકે? જ્ઞાની ભગવંતોએ જવાબ આપ્યો કે અનેકાંતનો ધ્વનિ ત્યાંથી એટલે ઉઠે છે કેમ કે ઉપાધ્યાયજી મહારાજ એમને જ્યારે અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે એના જે હાડકાં હતા એ હાડકાની જે રાખ બની, એ રાખ એ થૂબડી નીચે દાટેલી છે, રાખમાંથી આ ધ્વનિ ઉઠે છે અનેકાંતનો. એ રાખ બોલે છે. જીવનમાં અનેકાંતને કેવો ઘૂંટી દીધો હશે, કઈ હદનો, કે એમની રાખ જે છે હાડકાની, એ બોલે છે અનેકાંત, અનેકાંત. તમારી રાખમાંથી પ્રભુ 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 એવો ધ્વનિ નીકળશે ને ભાગ્યશાળી. અસ્થિ મજ્જામાં જો પહોંચ્યું હશે ને, દુનિયા શરીર સળગાવી નાખશે, પણ એ મજ્જા, એ અસ્થિ, એની પણ જે રાખ બનશે ને, એમાંથી ધ્વનિ ઉઠશે પ્રભુ પ્રભુ પ્રભુ. જો પ્રભુ અઠ્ઠમીંજે. શ્રાવકે પ્રભુને એ અસ્થિ મજ્જાની અંદર પહોંચાડ્યા હોય. આ આપણું લક્ષ્ય છે. તમારો ધર્મ એ ચામડી પરની એવું ન હોવું જોઈએ આમ હાથ કર્યો અને નીચે ખરી પડે. ધર્મ આવો ન હોઈ શકે. ધર્મ ચામડીનો નહીં, ધર્મ લોહીનો નહીં, ધર્મ અસ્થિ મજ્જાનો. અને જો આ ધર્મનો પ્રેમ એ અસ્થિ મજ્જા સુધી ઉતરી ગયો ત્યારે હકીકત આવશે. પંજાબમાં તમે જઈને પૂછો કે ફકીર કોને કહેવાય, તો સૂફી પરંપરામાં બહુ સરસ જવાબ આપવામાં આવે. ફકીરની વ્યાખ્યા કે કબર જિન્હાદી જીવય ઉન્હીદા નામ ફકીરા. જે માણસ કબરમાંથી બોલે ને એ ફકીર. જીવતા તો બધા બોલતા હોય, કબરમાંથી બોલે તે ફકીર. ભાગ્યશાળી. જીવતે જીવતો પ્રભુના ભક્ત હોવાનો દેખાવ પણ કરી શકીશું, અને જીવતો પ્રભુના ભક્ત હોવાનો, માફ કરજો, ઢોંગ પણ કરી શકીશું. દેખાવ પણ હોય ને ઢોંગ પણ હોય, પણ સાચે સાચ પ્રભુના બંદા હતા કે નહોતા એ તો તમારી કબર જ બોલશે. એમાંથી જે ધ્વનિ ઉઠશે ને તે બોલશે. અસ્થિ મજ્જા સુધી ઉતારી દેજો. આ બને કઈ રીતે? કેમ કે શ્રાવક સાધુ પાસે આવે અને જે સાંભળે એનું સાંભળવું માત્ર સાંભળવું ન હોય, એનું ગ્રહણ થાય. પાડા પરનો વરસાદ ન હોય, એનું ગ્રહણ થાય. એ ગ્રહણ કરે, ગ્રહણ કરીને પ્રશ્ન કરે,
પ્રશ્ન કરીને અર્થનો નિશ્ચય કરે. આ સ્ટેપ બાય સ્ટેપ છે. મેં સાંભળ્યું, મેં ઝીલ્યું, મેં ગ્રહણ કર્યું, મેં અંદર ઉતાર્યું, મેં એના પર વિચાર કર્યો, વિચાર કરીને પ્રશ્નો કર્યા, પ્રશ્ન કરીને અર્થનો નિશ્ચય કર્યો. અને આ રીતે જો અર્થના નિશ્ચય સુધી શ્રાવક પહોંચ્યો હશે તો પછી એને શંકા, કાંક્ષા, વિચિકિત્સા આવા એક પણ દોષ નહીં લાગે. એને થશે જ નહીં. શંકા શેની થાય, કાંક્ષા શેની થાય? જેનો તમે નિશ્ચય નથી કર્યો. અત્યારે તમારી પાસે ધર્મની જે સમજણ છે ને આરોપિત છે. અમે તમારા મગજમાં નાખી છે, આરોપિત છે. તમે પોતે નિશ્ચય સુધી નથી પહોંચ્યા. જો તમારો નિશ્ચય હોત તો ત્યાં શંકાને કોઈ સ્થાન ન હોત, ત્યાં કાંક્ષાની કોઈ જગ્યા ન હોત, ત્યાં વિચિકિત્સા કોઈ દિવસ પેદા જ ન થાય. આમ હશે કે નહીં એ શંકા છે, મને આ મળો એ કાંક્ષા છે. આ ધર્મમાં કંઈ પણ નબળી વાત જોઈ અને જે પણ થાય છે એ બધી વિચિકિત્સા છે. શંકા ન હોય, કાંક્ષા ન હોય, વિચિકિત્સા ન હોય તો માત્ર અર્થનો નિશ્ચય. મેં કહ્યું હતું, શ્રાવક એક જ વિચાર કરે, નિગંથે પાવયને અયમઠ્ઠે અયમ પરમઠ્ઠે શેષે અનઠ્ઠે. આ જ અર્થ છે, આ જ પરમાર્થ છે, બીજું બધું અનર્થ છે. જ્યાં નિશ્ચય છે ત્યાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા અને કોઈ જ સ્થાન નથી. ભાગ્યશાળી, અહીં તો સહેજ પણ કોઈ કંઈક કરે ને આપણો વિશ્વાસ ડગમગી જાય છે. કોઈક આવીને એમ કે ભાઈ ઘરમાં આટલી તકલીફ છે, ચાલ એક બાબા આવ્યા છે, એક ખાલી ફૂંક મરાવી દે, બધું દૂર થઈ જશે. થેલો લઈને સવારે 5 વાગે પહોંચી જઈએ. ભાઈ એ વખતે અરિહંત પરની શ્રદ્ધા યાદ ન આવી. હમણાં નોરતા આવશે, કેટલાય લોકો ગોત્ર જ કરશે. ક્યાં ગયું તમારું સમ્યક્ત્વ? ક્યાં ગયા અરિહંત? ભાગ્યશાળી, જ્યાં અરિહંત પરની શ્રદ્ધા છે ત્યાં ડર નથી હોતો. સૌથી પહેલા અરિહંત તમારા જીવનમાં આવ્યા એની ખાતરી કઈ? નમો જીનાણમ જીય ભયાન. અરિહંત તમને નિર્ભય બનાવશે. તમે જે ગોત્રજ વગેરે જે પણ ક્રિયા કરો ને તમારા દેવી દેવતાની, એમાં ભક્તિ નથી હોતી, ડર હોય છે કે આમ નહીં કરીએ તો આવું પરિણામ આવશે ને આમ નહીં કરીએ તો આવું પરિણામ આવશે. અરિહંતના ઉપાસકને ડર કેવો? એને ડર કયો હોય? એને તો એક જ શ્રદ્ધા હોય કે પરમ સત્તા મારા માથે છે, મને એ બચાવશે, મને એ જ જે જોઈએ છે આપશે. માથું નમાવીશ તો એને, અને જે મળશે એની પાસેથી, બીજું મને કાંઈ ન જોઈએ, કાંઈ નહીં. ભાગ્યશાળી, આખી રાજગૃહી ઓલા અંબળે રૂપ લીધું શંકરજીનું, બ્રહ્માનું, વિષ્ણુનું. આખી રાજગૃહી ઠલવાય છે, સુલસા નથી, સુલસા નથી. જોણું જોવા માટે પણ નથી, કશું જ નહીં. બરાબર? એક સુલસા પોતાના ઘરમાં બેઠી છે, એને કોઈને રોક્યા પણ નથી કે તમે ન જશો. કોઈ પૂછવા આવ્યું તો એટલું જ કીધું છે કે હું અહીંયા બરાબર છું. પ્રશ્ન કરજો પોતાની જાતને કે એ દિવસે તમે રાજગૃહીમાં હોત તો તમે તમારા ઘરે રહ્યા હોત સુલસાની જેમ, કે તમે શંકર, બ્રહ્મા, વિષ્ણુ પાસે જડ્યા હોત? એ મને કહેજો. હા, વિચાર કરજો ભાગ્યશાળી. સ્વયં એને તીર્થંકરનું રૂપ લીધું અને તીર્થંકરનું રૂપ લઈને સમવસ્ત્રણ માંડ્યું. લોકો કહેવા આવ્યા કે સુલસા આખા ભારતની વાત આપણે ન જાણીએ. પહેલી વાર પાવાપુરીમાં જ્યારે મહાવીર પધાર્યા ને, આગલી રાત સુધીની સવારના 5 વાગ્યા સુધી કોઈને ખબર નહોતી કે મહાવીર આવવાના છે. મહાવીર આવ્યા, સમવસ્ત્રણ રચાયું અને લોકોને ખબર પડી કે મહાવીર આવ્યા છે. કેમ આપણે ત્યાં ન બને રાજગૃહમાં કે અચાનક જ કોઈ તીર્થંકર આવે? એવું કેમ ન બને? સવારે 5 વાગ્યા સુધી વર્ધમાનને કોઈ ઓળખતું નહીં હતું. સુલસા પ્રભુવીરને કોણ જાણતું હતું? અચાનક જ જાણકારી થઈને એવું ન બને કે રાજગૃહમાં કોઈ ખરેખર તીર્થંકર આવ્યા હોય? પૂછવા તો આવ કે તમે કોણ છો, કેવી રીતે, શું સમજવા તો આવ. સ્વયં તીર્થંકર, સ્વયં સમવસ્ત્રણ, સ્વયં કોઈ રચના છે. ભાગ્યશાળી, સુલસા ન જાય. અઠ્ઠી મિંજ પેમાનું રાગ રત્તે. મારો નાથ તો એક પ્રભુ વીર, બીજા કોઈ તીર્થંકર પણ આવે તો એ નથી જોઈતા. હું એને સમર્પિત છું. જે આ દ્વિજ સમ્યક્ત્વ છે ને,
સુલસાએ પોતાના જીવનમાં કઈ આરાધના કરી એ મને દેખાડજો. એક બાજુ નંદન ઋષિ એને તીર્થંકર નામકર્મનો બંધ કરવા માટે 1 લાખ વર્ષના માસક ક્ષમણ કરવા પડે છે, પણ એ જ નંદન ઋષિ જ્યારે તીર્થંકર બને છે એના આધારે તીર્થંકર નામકર્મ બાંધવા માટે સુલસાએ 1 પણ માસ ખમણ કર્યું એની નોંધ જડતી હોય તો જણાવો. પ્રવચન વાત્સલ્ય એટલું વિકસિત થયું છે, શાસનનો રાગ એટલો વિકસ્યો છે કે એ બધું જ જે તપશ્ચર્યાથી ને બધાથી મળતું હતું એ સહજ રીતે ઘર આંગણે આવીને ઊભું રહી ગયું છે. કારણ કે એક જ વસ્તુ સુલસા શીખી છે, અયમ પરમઠ્ઠે સે અનઠ્ઠ. આ જ મારા માટે પરમાર્થ છે, બીજું બધું અનર્થ છે. જે પણ મળતું હોય, જે પણ અહીં તો કદાચ 500,000 રૂપિયાની પ્રભાવના માટે પણ આપણે એક સ્થાન બદલી નાખતા હોય છે, એને બદલે ત્યાં અને ત્યાંના બદલે બીજે. બરાબર? તે વખતે ક્યાં જાય તમારી શ્રદ્ધા? અયમ પરમઠ્ઠે સે અનઠ્ઠે. ભાગ્યશાળી એટલું યાદ રાખજો, અરિહંત મળ્યા છે, દેવાધિદેવ મળ્યા છે. એનાથી ઉપર આ સૃષ્ટિમાં કોઈ તાકાત નથી, કોઈ શક્તિ નથી, કોઈ તત્વ નથી. અને જેને એ મળી ગયા હોય એને ક્યારે પણ બીજે માથું નમાવવાની જરૂર હોતી નથી. તમે દર વખતે અતિચરમાં બોલો છો ને, પાદર દેવતા, ગોત્ર દેવતા બોલો છો ખાલી બોલવા માટે. પાદર દેવતા એટલે ગામના સીમાડે છે ને પેલું ક્ષેત્રપાળનું સ્થાનક બનાવ્યું હોય, કોઈને ગોગો કે કોઈક નાગદેવ કે એવા ક્ષેત્રપાલના સ્થાનક હોય, પાદર દેવતા થયા. ગોત્ર દેવતા એટલે તમારા કુલ અને ગોત્ર એક સમાનાર્થ શબ્દો છે, ગોત્ર દેવતા. બરાબર? નામ બોલો છો ને દર વખતે. કોઈને લીટી આવડે છે શું છે પાદર દેવતા, ગોત્ર દેવતા, પછી બરાબર, પછી આગળ શું લખ્યું છે? દ્વિતીયમાદિક, દેશ, ગોત્ર, નામ, નગર. મને તો ના આવડે અતિચાર એટલે પૂછું છું. એમાં છેલ્લે શું આવે છે? પૂજ્યા શબ્દ આવે છે. એનો અર્થ શું થાય છે? પૂજ્યા અને માન્યા. ઇહલોક પરલોકાર્થે પૂજ્યા માન્યા. દર 14 બોલવાનું એ ખાલી જીભથી કે અહીંયા પણ કંઈ પહોંચે. ભાગ્યશાળી. તમારું સમ્યક્ત્વ એ માત્ર એ નથી કે તમે કોની પૂજા કરો છો, તમારું સમ્યક્ત્વ એમાં છે કે તમે ભરોસો કોની પર મૂકો છો. જો ડર હશે આ બધાનો તો તમે સમ્યક્ત્વી છો કહેવાય કઈ રીતે? એક સમ્યક્ત્વી સૌથી વધારે નિર્ભય હોય છે, નિર્ભય. બીજું એની પાસે કાંઈ હોતું નથી. એને આ સંસારમાં કોઈનો ડર નથી, કારણ કે એને એક જ વસ્તુ હોય છે, હું પ્રભુની આજ્ઞામાં છું. અને જે પ્રભુની આજ્ઞામાં છે એને ડર રાખવાની કોઈ જરૂર નથી. સમ્યક દૃષ્ટિકોણ ત્યાંથી શ્રાવક ધર્મની શરૂઆત થશે. જ્યારે આનંદ શ્રાવક એ વાણિજ્ય ગ્રામમાં પ્રભુ પધારે છે અને દેશના આપે છે, પહેલી જ દેશના છે. આનંદ ત્યાં સુધી શ્રાવક નથી, ગૃહપતિ છે. ગૃહપતિ એટલે એક શ્રીમંત પુરુષ, જેને બહુ જ બહોળો વહીવટ હોય એ ગૃહપતિ તરીકે ઓળખાય. આનંદ પોતે વાણિજ્ય ગ્રામના ગૃહપતિ છે. વાણિજ્ય ગ્રામના રાજા જે જીતશત્રુ છે એ પોતે તો સમાવસરણમાંથી વિદાય લઈ લે છે, બધા નીકળી જાય છે. આનંદ ત્યાં ને ત્યાં બેઠા છે. પ્રભુ આનંદને પૂછે છે કે આનંદ શેના માટે? સૌએ વિદાય લઈ લીધી છે. આનંદે જવાબ આપ્યો કે પ્રભુ, એક જ વાતે મૂંઝાઈ રહ્યો છું. આ સમવસ્ત્રણમાં એવા કેટલાય જીવના દર્શન કરું છું જે રાજા હતા, મહારાજાઓ હતા, મંત્રીશ્વરો હતા, જે અત્યંત લોકનાથ, લોકપ્રિય હતા. બધા દીક્ષા લઈને નીકળી ગયા છે. કેટલાના દર્શન કરી રહ્યો છું. પણ પ્રભુ, જ્યાં જાત સામે નજર કરું છું, બે વસ્તુ સમજાય છે. દિલ કે છે કે દીક્ષા લઈ લે, દિમાગ કે છે કે તારી તાકાત નથી. હૃદય કે છે કે લઈ લે, આ બધાએ પાડ્યું તું પણ પાડી શકીશ. દિમાગ ના કર્યા કરે છે. ના દ્વંદ્વ એ મને અહીંથી ઊભા નથી થવા દેતું.
પ્રભુ એટલું જ કહેવું છે કે જ્યાં સુધી ન લઈ શકું ત્યાં સુધી મારી શક્તિ પ્રમાણે શ્રાવક જીવનમાં જે ઊંચામાં ઊંચા વ્રતનું આરાધન કરી શકું એ વ્રત મારે સ્વીકારવા છે. આપ મને એનું ગ્રહણ કરાવશો. અને પ્રભુએ આના જવાબમાં એક જ વાક્ય બોલ્યા, અહા સુહમ દેવાનું પ્રિય. એ દેવાનું પ્રિય તમને સુખ ઉપજે એમ કરજો. કલ્પસૂત્રમાં તો અનેક વખત આપણે ચરિત્રમાં દેવાનું પ્રિય શબ્દ સાંભળ્યો હશે. પ્રભુ પણ કોઈકને દેવાનું પ્રિય કરીને જ બોલાવતા હતા. દેવાનું પ્રિય, તમે તમને સુખ ઉપજે એમ કરો ધર્મની આરાધના, પરંતુ મારે માત્ર એટલું જ કહેવું છે, મા પડિબંધમ કરે, પ્રતિબંધ ન કરશો, ક્યાંય અટકી ન જશો, કોઈ અડચણ આગળ થાકીને હારીને ઊભા ના રહી જશો, પ્રગતિ ચાલુ રાખજો. અડચણો તો આવશે, વિઘ્નો આવશે, પલિમંથ આવવાના, બધું જ થવાનું. મા પડિબંધમ કરે, તમારે અટકી નથી જવાનું, તમારે આગળ વધતા રહેવાનું છે. તમને ખબર છે, જ્યારે તમે સાધુ પાસે પૂછો છો ને કે સામાયિક સંધિ સાહુ સામાયિક થાવું, ત્યારે સાધુ શું આદેશ આપે છે? સંધિ સાહેય થાય, તમને સીધે સીધી અનુજ્ઞા આપે છે. પણ જ્યારે તમે પૂછો છો ને કે સામાયિક પારું, ત્યારે સાધુ શું કહે છે? પારો. એવી રીતે અનુજ્ઞા આપે છે તમને? નહીં. સાધુ શું કહે છે? પુનરવિ કાયવમ. પૌષધ પારસો તો કહે છે પુનરવિ કાયવો, ફરીથી કરો ભાઈ. બરાબર? કેમ? એક પ્રેરણા. સાધુને ખબર જ છે કે ભાઈ આ બધું સંકેલાઈ ગયું છે ને હવે ખાલી આ કટાસનું ચરડો મુપત્તિ એ જ થેલીમાં મૂકવાની બાકી છે. આ ભાઈ અહીંથી વિદાય જ લેવાના છે. પોતાની પ્રેરણાની કોઈ કિંમત કરવાનો જ નથી આ જીવ. દર વખતે ખાલી એ જ જવાબ આપવાનો છે, યથાશક્તિ સાહેબ, શક્તિ હશે એમ કરી લઈશું. અને છતાંય સાધુ છેલ્લામાં છેલ્લો ચાન્સ પણ નથી છોડતો. એ છેલ્લામાં છેલ્લું તમને એ જ કહેશે કે ભાઈ ફરી વાર કરવા જેવું છે. આ છે ને, આ જીજીવિષા, છેક સુધીની એક ઈચ્છા કે શ્રાવક ટકી જાય, શ્રાવક રહી જાય. તમે એક આ પુનરવિ કાયવમ એને કેટલું સહેલાઈથી લઈ લો છો, તમે વિચાર કરજો. હજુ તો કાયવમનો વમ પૂરો થાય પહેલાં યથાશક્તિ તો મોઢામાંથી નીકળી ગયું હોય. કોઈ દિવસ એવું બન્યું કે આ ઉપદેશ અંતરમાં ઉતરી ગયો? પણ હતા નેમિસુરી દાદા વખતે એક શ્રાવક રોજે સામાયિક કરવા આવ્યું, કોઈ દિવસ ધ્યાન નહોતું આપ્યું. એક દિવસ એમને આદેશ માંગ્યો, કોઈ સાધુ હતા ને એટલે દાદાએ પોતે આદેશ આપ્યો. દાદાનો સ્વર કેવો, એ સામાન્ય આદેશ પણ આપે ને, સામે પેલા ફૂલના કુંડા પડ્યા ત્યાં સંભળાય. એમનો સ્વર જ એવો. એટલે એમને તો કીધું આમ સામાન્ય, કોઈ ઘાંટો નહીં પાડ્યો, પણ હવે અવાજ જ સિંહ જેવા પુરુષ પહાડી. એટલે પુનરવિ કાયવમ એમ આદેશ આપ્યો. શ્રાવક ચમક્યો. એ કે દાદા તમે કીધું તો શું કીધું એ મને કહો. એમ ઘણા તો એમને પૂછવાય નથી આવતો કે મારા સાહેબ તમે બોલ્યા તો શું બોલ્યા અહીંયા? તો પૂછવા આવ્યું. તો ભગવંતે કહ્યું કે મેં તમને એવી પ્રેરણા કરી કે તમે પારી રહ્યા છો, પણ વાસ્તવમાં એ પારવા જેવું નથી, એ ફરી ફરી કરવા જેવું છે. શ્રાવકે સીધું ખમા સીધું સામાયિક સંધિ સાહુ આદેશ માંગ્યો. કેમ? તો કે સાહેબ આપ કહો ને અમારાથી ઘરે કેમ જવાય? આપ અમને કહો કે ફરી કરવા જેવું છે તો ગુરુની આજ્ઞા તો તહતતી હોય, બેસી જવાય. ઘોડો શ્રાવક હશે, તમારા જેવો પરિપક્વ નહીં હોય, એટલે એને એમ કે મારે સાહેબ કે એટલે માની જ લેવાનું હોય. એ પરિપક્વતા હજુ આવવાની થોડીક વાર હશે, નવું નવું સામે. પણ વિચાર કરો કે ક્યારે આ પુનરવિ કાયવમ એ કાનમાં ઉતર્યું, એ પ્રેરણા ઝીલાઈ કે ભગવંત કહે છે કે આ નથી કરવા જોઈએ, અને છતાંય તમે તમારી વાત પકડી જ રાખો છો. સાહેબ રજા તો લીધી, પણ ખરેખર કહું છું કે હવે જઉં છું જ. સામાયિક પાર્યું, મેં પારી લીધું. પહેલો હતો ને એ પ્રશ્ન હતો, ખાલી બોલવાની રીત શીખવાડું છું. સામાયિક પારું આ આદેશ છે, સામાયિક પાર્યું આ આદેશ નથી. એ પ્રશ્નની જેમ ન બોલાય, એ નિવેદન છે કે સાહેબ મેં તો પારી લીધું છે. આપ ભલે કહો છો કે ફરી કરવા જેવું છે યથાશક્તિ, પણ મેં સામાયિક પાર્યું. પાર્યું છે ને એમ ના બોલાય, પાર્યું એવું નહીં, પાર્યું, કારણ કે નિવેદન છે. તમે તમારી નબળાઈ જાહેર કરો છો કે મેં સામાયિક પારી લીધું છે. તો ગુરુ છતાં પણ એમ કહેશે, એમને એક આશા હશે કે જે દાદરો ઉતરીને જાય છે કાલે દાદરો પાછો ચડશે, આ એક આશા. એટલે જતી વખતે એમ કહે છે, જેમ તમે કોઈના ઘરેથી વિદાય લો ને ત્યારે એ તમને એમ કે ભલે સાચા કે ખોટા દિલથી, પણ એમ કે ફરી ફરી આવજો. કેવી રીતે કે ભગવાન જાણે, પણ કે ફરી આવજો, એમ પધારજો. અહીં
ગુરુ સાચા દિલથી કે આયારો ન મુત્તવ્યો, ભાગ્યશાળી તમારો આચાર છે, ભૂલી ન જતા, એ મૂકી ન દેતા, ફરી ફરી અહીંયા પધારજો. અને તમે જવાબમાં એનો નતમસ્તકે સ્વીકાર કરો તહતથી. તમે આખા છે ને સમગ્ર વૈદિક કથાઓમાં જોઈ આવો, હંમેશા ત્યાં આગળ દેવી દેવતાઓ તહતથી કહેતા હોય છે, તથાસ્તુ. એ લોકોનું સંસ્કૃતમાં તથાસ્તુ છે, એ તથાસ્તુ એ પ્રાકૃતમાં તહતથી બને, ખાલી ભાષાનો ફરક છે, શબ્દો તો એના એ જ છે. ત્યાં હંમેશા ભક્ત નિવેદન કરે છે અને પેલો આમ કરીને ઊભો રહી જાય અને તથાસ્તુ કહી દે છે. અહીંયા બધું ઊંધું ચાલે છે, એટલે મતલબ સીધું ચાલે છે. અહીંયા ગુરુ કહે છે કે આયરો ન મુત્તવ્યો અને તમે કહો છો તહતથી. સાહેબ સ્વીકાર કરો છો, હું ફરીવાર આવીશ. તમે કબૂલાત કરીને જાઓ છો અહીંથી દર વખતે તહતથી બોલીને. જો ફરીવાર ન આવવાનો તો તહતથી કહેવાનું જ નહીં. આ પણ એક નિયમ છે કે સાહેબ આપની વાતનો હું સ્વીકાર કરું છું કે હું ફરીવાર આવીશ. તમે વિચાર કરો, મહાપુરુષોની કરુણા એક આદેશમાં પણ કેવી રીતે વ્યક્ત થતી હોય છે. માં પડિબંધમ કરે હો, માત્ર કેટલા અક્ષર? 8 અક્ષર. માં પડિબંધમ કરે હો. આનંદે પોતાના જીવનમાં સતત આ એક જ વાક્યનું સ્મરણ કર્યું છે, કેમ કે આ વાક્ય માત્ર ને માત્ર એને ઉદ્દેશીને પ્રભુએ કહ્યું. માં પડિબંધમ કરે. આનંદ અટકી ન જતો, આનંદ ક્યાંય ઊભો નહીં રહી જતો, આનંદ કોઈ પણ વસ્તુ એ તારા માટે અડચણ બનવા ન દેતો. પ્રગતિ ચાલુ રાખજો. ભલે ચારિત્ર ન લઈ શક્યા આનંદ, પણ ગૃહસ્થ અવસ્થામાં એ પ્રગતિ ચાલુ રાખી કે ગૌતમ સ્વામીને પણ આશ્ચર્ય પમાડે એ અવધિજ્ઞાન મેળવી શક્યા પોતે. બરાબર. ગૌતમ સ્વામીને પણ માફી માંગવા મજબૂર કરે, એમને પણ અશ્રદ્ધા પ્રેરે, એવી શુદ્ધિ પોતે હાંસલ કરી શક્યા માત્ર એક જ વાક્યના બળે. માં પડિબંધમ કરે. તું પ્રતિબંધ નહીં કરતો. તમે ચાહો ને તો આ વાક્ય પ્રભુએ તમારા માટે બોલ્યું છે, એ રીતે તમે એનો સ્વીકાર કરી શકો છો. તમે ચાહો તો આ વાક્યને તમારી અંદર ઘૂંટી શકો છો. માં પડિબંધમ કરે. એક બહુ સરસ સજ્જાઈ આવે છે. એ સજ્જાઈમાં એક વાત લખી છે, કદાચ કોઈ ગામડામાં તમે ગયા હો કોઈ વાર અને આ વસ્તુ જોઈ હોય તો. ગામડામાં આજે પણ પાણી કૂવામાંથી કે જળાશયમાંથી લાવવાની વ્યવસ્થા હોય, અને એ લોકો જ્યારે બહેનો પાણી ભરીને આવે ને ત્યારે એકને બદલે 2 ગાગર માથા પર ચડાવી હોય. બરાબર. હેલ હોય, ગાગર હોય, અલગ અલગ જાતના વાસણો હોય, પણ માથે મૂકેલી હોય. એક ઈંધુણી હોય માથે, એના પર એક અને એના પર બીજું, 2 ચડાવેલું હોય. બરાબર. અને પાછું એ 2 હાથ ત્યાં પકડી ન રાખે, એને કોઈ સપોર્ટની જરૂર ન પડે. એ તો હાથમાંય કંઈક કરેલું હોય, હાથમાંય પકડેલું હોય, અને કદાચ હાથમાં ન પકડેલું હોય એ અલગ મલગ તોડ ટપ્પા કરતાં કરતાં ચાલે. તાલીઓ પણ આપતી જાય પોતાની સખીઓને, અને એમ કરતાં કરતાં ચાલતી જાય. કોઈક દરવાજો નાનો આવે, ઘણીવાર કિલ્લામાંથી પસાર થવાનો, તો આમ નીચે બેસીને પણ નીકળે, પણ એને હાથ ઉપર દેવો ન પડે. બરાબર. એ ભગવંતે સજ્જાઈના વિવેચનમાં લખ્યું છે કે એકવાર એક પનિહારીને પૂછવામાં આવ્યું કે આટલું બધું હલે ચાલે, તાળીઓ પાડે, મજાક મસ્તી કરે, બધું કરે, એક ઘડો નીચે કેમ નથી આવતો? પાણી છલકાતું કેમ નથી? ઘડો નીચે કેમ નથી આવી જતો? કોઈ વાર પ્રયોગ કરીશું તો આ લોકોના માથે 2 ઘડા મૂકી આપજો, ભાઈ કેટલું રહે છે. કેટલું ટકે છે માથે જોજો. આ ઘડો નીચે કેમ નથી આવતો? પનિહારીનો એક જ જવાબ હોય, તમે એને પૂછો તો, કે અમે ગમે તે કરીએ, ગમે તેટલી મજાક મસ્તી ગમે તે કરીએ, મનનો એક છેડો એ સતત એનું બેલેન્સ જાળવતો હોય, મનનો એક ખૂણો એ સતત ત્યાં ચોકી કરતો હોય, જાગૃતિ રાખી અને એનું ધ્યાન આપતો હોય. બરાબર. પેલા એક મહારાજ સાહેબે કવિ સજ્જાઈ લખી છે, એનું ધ્યાન એવું કંઈક આવે છે ને, એનું ધ્યાન. હા બરાબર. મારી વાત મનાજી તું તો ભાગ્યશાળી. એ વિચાર કરજો, આ વાસ્તવમાં આ કલ્પના શાસ્ત્રની છે. એમ સમજાવે છે કે કરો ગમે તે, શાવક છો. સંસારમાં રહીને પ્રમાદવશ ઘણું બધું કરવું પડે, પરિસ્થિતિવશ ઘણું બધું કરવું પડે. મન ક્યાં રહેશે? મનના એક ખૂણે
પેલા શબ્દો પડ્યા હોય, શ્રદ્ધા, વિવેક, ક્રિયા. હું શ્રાવક છું, હું શ્રદ્ધા રાખીશ, હું વિવેક રાખીશ, હું ક્રિયામાં રહીશ. ભાગ્યશાળી એક વસ્તુ, હું શ્રાવક છું, હું શ્રાવક છું, એ મનના એક ખૂણે સતત ધરબાયેલું જ હોય, થાય બધું જ. પણ જેમ પેલી પનિહારીનું ધ્યાન એ ઘડા પરથી ન હટે, એમ શ્રાવકનું ધ્યાન ક્યારે પણ હું શ્રાવક છું એ બોધ પરથી ન હટે, એને સતત ચાલુ રહે. આને જ કહેવાય છે અંદરથી જીવવું. એક બહારની ઘટના જે દુનિયા જુએ છે, એક અંદરનું જીવન જે તમે પોતે જુઓ છો. આ જે જાગૃતિ છે તમારી અંદરની, એ તમને એક શ્રાવક તરીકેનો દરજ્જો આપે છે. ભાગ્યશાળી, પરમાત્માએ ફરમાવ્યું કે બે જાતના જીવો હોય છે. એક જીવ હોય છે પરમદંશી, એક જીવ હોય છે અવમદંશી. આખી પ્રવચનમાળા પૂરી થશે ત્યાં સુધી તમને 500 જેટલા નવા શબ્દો આવડી ગયા હશે, બરાબર, લગભગ. કારણ કે જ્યાં સુધી એ પરમાત્માના પોતાના શબ્દો નહીં સાંભળો ને, ત્યાં સુધી તમને અંદરથી એ ફિલિંગ ને સમર્પણ નહીં આવે. આપણે મૂળ એ શબ્દો જે પરમાત્માએ સીધા બોલ્યા છે, એ શબ્દોને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવો છે. એક શબ્દ છે પરમદંશી અને એક શબ્દ આપ્યો છે અવમદંશી. પરમાત્માએ કીધું કે શ્રાવક સામે હંમેશા બે લક્ષ્ય હોઈ શકે છે. એક લક્ષ્ય જેને નીચે દેખાડે છે, એક લક્ષ્ય જેને ઊંચું દેખાડે છે. જે નીચે જોનારો છે એ કોઈ દિવસ શ્રાવક ધર્મનું પાલન નહીં કરી શકે. એ આ સંસારમાં જ્યાં પણ નજર નાખશે ને, ત્યાં એને પોતાનો ધર્મ છોડી શકાય એવા કોઈને કોઈ બહાના, કોઈને કોઈ આલંબન જડી જવાના છે. દરેક ક્ષણે તમારી પાસે બે આલંબન આવે છે, એક પુષ્ટાલંબન, એક દુષ્ટાલંબન. પુષ્ટાલંબનને જુએ પરમદંશી છે, દુષ્ટાલંબનને જુએ અવમદંશી છે. બચાવમાં ઉતરે શ્રાવક ન, કબૂલાત કરે શ્રાવક. તમે હંમેશા તમારી જાતને ડિફેન્ડ કરો છો, તમે હંમેશા તમારી જાતનો બચાવ કરો છો. આ અવમદંશિતા છે. તમે હંમેશા નીચે નજર કરી છે અને કોઈ પણ વાત માટે પરિસ્થિતિને, વ્યક્તિને જવાબદાર ગણ્યો છે. જ્યારે જે પરમદંશી હશે એની નજર હંમેશા ઊંચી હશે, એનું લક્ષ્ય ઊંચું હશે અને એ પરમ જેવા બનવાની જ મહેનત કરશે. પરમ એટલે શું? પરમદંશી. પ્રભુએ અર્થ આપ્યો કે આત્માની પોતાની નિરંજન નિરાકાર વિશુદ્ધ અવસ્થા એ જ પરમ છે અને જે એ અવસ્થાને સતત સ્મરણમાં રાખે છે એ શ્રાવક પરમદંશી છે. તમે દેરાસરમાં પેલી છડી પોકારો ને, નિરંજન નિરાકાર જ્યોતિ સ્વરૂપ ચિંતામણી, આવું તમે બોલતા હશો, બરાબર. વાસ્તવમાં એ છડી તમારા ખુદના આત્મદ્રવ્યની છડી છે. તમે જ નિરંજન છો, તમે જ નિરાકાર છો, તમે જ જ્યોતિ સ્વરૂપ છો, બીજું કોઈ જ નથી. જે પોતાની આ વિશુદ્ધ અવસ્થાને એક ક્ષણ માટે પણ ભૂલવા ન દે એ પરમદંશી શ્રાવક છે. અને એ જે પરમને જોઈ શકે એ જ આ શ્રાવક ધર્મનું પાલન કરી શકે છે. તમારી નજર એ દુષ્ટ આલંબનને જુએ છે કે તમારી નજર પુષ્ટ આલંબનને જુએ છે? તમે અવમદંશી છો કે તમે પરમદંશી છો? સતત નક્કી કરજો. પ્રવૃત્તિમાં કદાચ ઓછું વધતું હોઈ શકે, બોધના સ્તરે તો સ્પષ્ટ હોવું જોઈએ દરેક ક્ષણે કે મારા આત્માની જે વિશુદ્ધ અવસ્થા છે, બસ એને જ લક્ષ્યમાં રાખવાની છે. એક ક્ષણ માટે ભૂલાવવું ન જોઈએ. મેં તમને શીખવાડ્યું હતું, હું આત્મા છું. એ બોધ શું છે? તમારું અસ્તિત્વ, બરાબર, તમારું અસ્તિત્વ છે. હું શ્રાવક છું. એ બોધ તમારું શું છે? શું છે તમારું? વ્યક્તિત્વ. અને હું જૈન છું, એ તમારું શું છે? કર્તૃત્વ. ક્યારેય વિસરવા ન દેતા. શાસ્ત્રકાર ભગવંતોએ શ્રાવક ધર્મ માટે અને શ્રાવક ધર્મની અલગ અલગ ભૂમિકાઓને સમજાવવા માટે એક અદ્ભુત કથા આપી છે. આપણા ચિત્તમાં બધો જ પ્રકાશ થઈ જાય એવી એ કથા છે. એક રાજાને ત્યાં 7 માળનો મહેલ, અને રાજાને પ્રજા પર એટલું વાત્સલ્ય, એટલું વહાલ
એને એમ થયું કે મેં જે ભેગું કર્યું આ બધું આખરે છે કોના માટે? આ પ્રજા માટે છે. બીજા કોના માટે છે? પ્રજા માટે જ છે. એટલે એને એક દિવસ ઘોષણા કરાવી કે આવતીકાલે સવારથી મારા મહેલના દરવાજા ખુલ્લા થઈ જશે. 7 માળનો મહેલ છે. જેને જે પણ માળે જવું હોય જઈ શકે છે અને જે પણ લેવું હોય લઈ શકે છે. શરત એટલી હતી કે જો તમે પહેલા માળથી કશુંક લઈ લો છો તો તમે બીજા માળે જઈ શકતા નથી. બરાબર. અને જો તમે એકવાર બીજા માળે જતા રહ્યા તો પણ તમે પહેલા માળેથી કશું પાછું લઈ શકતા નથી. જેમ કે પહેલા માળે જે મૂકવામાં આવેલું એ તમે જોયું. હવે તમે નક્કી કર્યું કે મારે આ નથી લેવું, મારે બીજા માળનું કશુંક લેવું છે. તમે બીજા માળે ગયા અને ધારો કે બીજો માળ ખાલી નીકળ્યો તો તમે પાછું પહેલા માળે આવીને લઈ શકતા નથી. અને એકવાર જો પહેલા માળે લઈ લીધું તો તમે બીજા માળે જઈ શકતા નથી. હા, બધાને બધી જ જગ્યાએ જવાની છૂટ છે, પણ નિયમ આટલો છે. સવારના પોરમાં પ્રજાજનો તો ઉમટ્યા અને ઉમટીને આવ્યા. હવે એ રાજ્યમાં કોડીનું ચલણ હતું. પહેલાના જમાનામાં જો કોઈએ સાંભળ્યું તો કોડીથી બધો વેપાર થતો હતો, તો કોડીનું ચલણ હતું. અને એ લોકો પહેલા માળે ગયા બધાએ તો જોયું તો આખા માળમાં કોડીઓ પથરાયેલી હતી. આખો માળ કોડીઓથી ભરેલો, આખી જમીન. અરે પેલા લોકોએ કીધું કે જેને જેટલી લેવી હોય લઈ શકે છે. મુઠ્ઠા ખિસ્સા જે ભરવું એ ભરી લો, કોઈ ચિંતા નથી. થેલી લઈને આવો તો થેલી ભરો તમારી પાસે. જેને જે લેવું એ લઈ લો. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે મોટો વર્ગ એવો હતો કે જેને કોડીઓથી પોતાના ખિસ્સા, થેલીઓ બધું જ ભરી લીધું. કોઈએ જબ્બાની ચાળ બી ભરી અને કોઈએ પોતાનો પાલવ છે એ બી આખો ભરી લીધું. પણ થોડાક લોકો એવા હતા એમને કીધું એક ચાન્સ લઈએ, કદાચ આ કોડી નહીં મળે નસીબમાં પણ બીજા માળે કશુંક તો હશે. તે લોકો બીજા માળે ગયા. તો બીજા માળે તો મૂલ્યવાન રંગબેરંગી વસ્ત્રોનો ઢગલો હતો. પેલા કોડી કરતા તો કેટલો મૂલ્યવાન વસ્ત્રોનો ઢગલો હતો. એ લોકોએ ધીમેથી પહેલાને પૂછ્યું કે પહેલા કરતાં બીજા એ સારું. પેરેગીરને પૂછ્યું ત્રીજા માળે કંઈક આનાથી વધારે સારું છે કે શું છે ભાઈ? કેમ કે રાજા કેટલું આપશે, શું આપશે કંઈ નક્કી નહીં હતું. અને એવું કોઈ પ્રોમિસ નહીં હતું કે 7 માળે કશુંક છે, એવું તો પ્રોમિસ તો હતું નહીં. પહેરેદારે કીધું કે જો ભાઈ અમે બીજા માળના પહેરેદાર, ત્રીજા માળે શું છે અમને કાંઈ ખબર નથી. ચાન્સ તમારો લેવો હોય તો લો, જવું હોય તો જાઓ ત્રીજા માળે, કોઈ રોકતું નથી. અમે ખાલી અહીંયા શાંતિથી ઊભા છીએ. અમારે તો 2 નિયમ સાચવવાના છે. કેટલાક લોકોએ વિચાર કર્યો કે ભાઈ કાંઈ ના મળે કે આટલા મૂલ્યવાન વસ્ત્રો છે. નીચે પેલા બેવકૂફો હતા 5,000 કોડીઓ ઉચકીને ગયા હશે. 5,000 કોડીમાં મળે ને એવું એક વસ્ત્ર, એવા તો ઢગલો છે અહીંયા. 10 અને 12 કેટલાક પહેર્યા, કેટલાક ઉપાડ્યા, કેટલાક બાંધ્યા. જે ઉચકાય તો ઉચકીને લઈ ગયા. પણ હતા કેટલાક ત્રીજા માળે પહોંચ્યા. તો ત્રીજા માળે તો ન કોડી ન વસ્ત્ર, ચાંદીના સિક્કા પાથરેલા. હવે કોડી ને વસ્ત્ર સામે ચાંદીના સિક્કા એટલે કેટલું મોટું થાય? કોડીથી જે ભરવાના હતા ખિસ્સા એ ચાંદીના સિક્કાથી ભરાય. અને એ લોકો નીચે ઉતરતા ગયા. પણ કેટલાક બુદ્ધિશાળી એમને વિચાર્યો કોડી, વસ્ત્ર, ચાંદીના સિક્કા બની શકે. અને આપણે તો હંમેશા કેવા પેલા જુગારિયાઓ હોય ને આમ સટ્ટો ખેલવા વાળા, ગયા ચોથા માળે. અને ચોથા માળે નીકળ્યા સોનામો, અને 5મા માળે તો મોતી, અને 6ઠ્ઠા માળે હીરા. પહેલા કોડી, બીજા વસ્ત્ર, ત્રીજા ચાંદીના સિક્કા, ચોથા સોનાના સિક્કા, 5મા માળે મોતી, 6ઠ્ઠા માળે હીરા. હીરા જ્યારે તમારી સામે આમ છકા આખા હોલ ભરીને હીરા પડ્યા હોય અને મુઠ્ઠી હીરા તમે લઈ શકો એમ હો, હીરાથી ઉપર શું હોય? બધાએ સમજી લીધું કે ભાઈ આની ઉપર તો હવે ઠનઠન ગોપાલ કાંઈ જ ન મળે, કાંઈ જ નહીં. જે છે આ છેલ્લું, હવે ચાન્સ ન લેવાય. અને બધા જ જે છેલ્લા જે થોડાક હતા એ બધા જ એ પેલા હીરા ભરી નીકળી ગયા. એક બંદો એ વિચાર્યું કે હજુ કાંઈક બાકી હોઈ શકે છે.
હશે હશે. હું ઉપર ગયો તો આખો માળ ખાલી, કશું જ નહીં, આખા માળમાં કશું જ નહીં. બસ છાતી બેસી જાય એવું થાય, કારણ કે હવે તમે છઠ્ઠા માળે હીરા લેવા જઈ નથી શકતા, રૂલ બરાબર ફોલો કરવાનો છે. પણ સાતમા માળે ખાલી હોલની વચ્ચે કોઈ જ નહીં, ન કોઈ વ્યક્તિ, ન કોઈ વસ્તુ, કશું જ નહીં. પણ બરાબર દિવાલના ટેકે એક સિંહાસન હતું ને સિંહાસન પર રાજા પોતે બેઠા હતા. એ ત્યાં બેઠા હતા અને પેલી વ્યક્તિ એ રાજા પાસે જઈને ઊભો રહી. રાજાએ પૂછ્યું કે ભાઈ, ન કોડી, ન વસ્ત્ર, ન ચાંદી, ન સોનું, ન મોતી, ન હીરા, અહીં આવવાનું કારણ? પેલાએ કીધું કે મારા રાજા નહોતા ક્યાં, રાજમહેલમાં આવ્યો છું, રાજા માટે આવ્યો છું. એ બધાના મનમાં કદાચ એ પ્રશ્ન નહીં આવ્યો હોય, મને એક જ પ્રશ્ન હતો કે આમાં રાજા ક્યાં, અને હું તો રાજાને શોધવા આવ્યો, રાજાને ભેટવા આવ્યો, એટલે તમારી પાસે આવ્યો છું. પેલું બધું લઈને હું નીકળી જાત તો આપના દર્શનથી વંચિત રહે. મારે તો આપનું દર્શન કરવું હતું કે જે પ્રજા પર આટલું વાત્સલ્ય રાખે છે, જે પોતાનું ધન ભંડાર આવી રીતે ખુલ્લો મૂકી દે છે, મારે તે રાજાના દર્શન કરવા હતા. રાજા સિંહાસન પરથી ઊભા થયા, પોતાનો મુગટ એના માથે મૂક્યો કે હું વારસદારની શોધ કરતો હતો, તું અહીં સુધી પહોંચ્યો છે, તું મારો વારસદાર છે. આટલો નિષ્પૃહ રહી અને જે મારા સુધી આવી શકે છે, એ જ આ રાજ્ય ચલાવી શકે, રાજા તરીકે બેસી છે. સાતમા માળે એ રાજા તરીકે બેસી ગયો. ભાગ્યશાળી, સૌથી બુદ્ધિશાળી કોણ કહેવાશે? સાતે માળના જે લોકો હતા. આ વાર્તા પૂરી થઈ ગયા પછી નહીં, તમે હોત તો તમે કયા માળેથી પાછા ફર્યા હોત એ પૂછવું છે. સાતમા માળે પહોંચ્યા હોત, છઠ્ઠે પાક્કું તમે છઠ્ઠે સુધી ગયા હોત, બરાબર છે? એટલી પણ હિંમત જોઈએ. શાસ્ત્રકાર ભગવાન તો એક અદ્ભુત રહસ્ય આપણી સામે ખુલ્લું કરે છે કે આ શાસનમાં પણ જે જીવો આવે છે ને, એ પણ 7 જાતના હોય છે. જે જીવો અહીંયા આવે છે ધર્મ કરવા માટે, રાજમહેલમાં પ્રવેશ કરે છે. આ રાજમહેલમાં જેને તેને તો પ્રવેશ પણ નથી મળતો, પણ આ રાજમહેલમાં પણ જે આવે છે એ લોકો પણ 7 જાતના હોય છે. કેટલાક જીવો હોય છે એ લોકો કોળી જેવા તદ્દન તુચ્છ સુખો એના માટે ધર્મ કરે છે, અને કોળીઓ ભેગી કરી અને અહીંથી નીકળી જાય છે, જતા રહે છે. કેટલાક આવે છે એ લોકોને શેમાં રસ હોય છે? કેવો વેશ છે. બાળ જીવો હોય ને એટલે લગભગ જુએ કે વેશ કેવો છે, આ કેવું છે, તે કેવું છે. તો એ લોકો હોય છે, એ લોકો તુચ્છ એવી પ્રશંસા, બસ થોડીક અનુમોદના થઈ, થોડીક પ્રશંસા થઈ, કીર્તિ નામના, એના માટે ધર્મ કરી લે છે, નીકળી જાય છે. કેટલાક હોય છે એ લોકોને ખબર હોય છે કે ભાઈ આ બધાનું બહુ મૂલ્ય નથી, બરાબર? આ બધાનું કંઈ બહુ મૂલ્ય નથી, આપણે ખરેખર તો શું મેળવવાનું છે. તે લોકો કંઈક પૈસા અને આ બધામાં નથી રમતા, પણ એ લોકોને શેમાં રમે છે કે મારો અનુયાયી વર્ગ કેટલો છે, મારો પરિવાર કેટલો છે, કેટલા લોકો મને ચાહે છે, વગેરે વગેરે. તે લોકો ચાંદીના સિક્કાની જેમ બસ એમાં અટવાઈ જાય છે. પેલા બે કરતાં થોડુંક સારું છે, કેમ કે એ લોકો પોતાની સાથે બીજાને પ્રેરિત કરી શકે છે, પણ વાસ્તવમાં પરિવાર, પ્રતિષ્ઠા, માન, મોભો, આમાં એ લોકો અટવાઈ જાય છે, નીકળી જાય છે. કેટલાક હોય છે સુવર્ણ જેવા, તો પેલા સુવર્ણ લેનારા એ લોકો એવી વિચાર કરે છે કે ચલો અહીંયા તો મળ્યું, પરભવમાં શું મળશે? રાજા બનીશું, દેવ બનીશું, આમ બનીશું. તો ધર્મ કરવા પાછળ પરભવનું લક્ષ્ય રહે છે. સારું છે પેલા કરતાં, તો કોડી કરતાં વસ્ત્ર સારા, વસ્ત્ર કરતાં ચાંદી સારી, ચાંદી કરતાં સોનું સારું, તો લોકો એમાં રમે છે. કેટલાક લોકો હોય છે વાસ્તવમાં મોતી અને હીરા લેનારા, એ લોકો જે ધર્મ કરે છે એ ધર્મ સાચો, પણ લક્ષ્ય તરીકે નાની નાની વસ્તુ પડી હોય છે. કોઈ કેમ કહે છે કે મારે જ્ઞાન મેળવવું છે, કોઈ કેમ કહે છે કે મારે આ કરવું છે, કોઈ કહે છે કે મારે તપ કરવું છે. તવા લોકો એ મોતીની હીરા લેનારા છે. મોતી એની કિંમત થોડીક ઓછી, હીરો એની થોડીક વધારે. પણ કોઈક બંદો એવો હોય છે જે ધર્મ કરી અને એને પૂછો તો ધર્મ શેના માટે કરે છે, તો એમ જ કહે છે કે હું તો રાજા બનવા આવ્યો છું, બરાબર છે? કશુંક લઈને નીકળી જવા નથી આવ્યો, હું તો આ મહેલમાં રહેવા જ આવી ગયો છું. હું અહીંથી જવાનો નથી, અહીંનો થઈને રહેવાનો છું. શ્રાવક એ 7મા માળનું લક્ષ્ય રાખતો હોય. શ્રાવક હંમેશા એક જ વસ્તુ વિચારતો હોય કે હું અહીંયા આવ્યો છું
એનું એકમાત્ર કારણ છે કે મારે મોક્ષે જવું છે. 7મા માળનું સિંહાસન એ મોક્ષ છે. જેમ પ્રભુ પેલો મુગટ રાજા મુગટ ઉતારીને પહેરાવે એમ પ્રભુ આપણને કહે છે કે હું જ્યાં બેઠો છું ત્યાં તને લઈ જવા માંગુ છું. શાવક પોતાના લક્ષ્ય તરીકે ક્યારે પણ કોડી અને વસ્ત્રો આમાં ન અટવાય. ચાંદી સોનાના સિક્કા એને ન આકર્ષે. હીરા ને મોતી એની લાલચમાંથી એ બચી શકે અને આ બધું જ પાછું મૂકી અને રાજા બનવા સુધી પહોંચી શકે. ભાગ્યશાળી. તમે લોકો જોશો ને તો તમારી વાસના એ ખૂબ વહેંચાઈ ગયેલી છે. દુનિયાવી પદાર્થોમાં અનેક જગ્યાએ તમારું ધ્યાન અટવાઈ ગયેલું છે, વિખરાઈ ગયેલું છે. તમારે આ બધું જે વિખરાઈ ગયેલું તમારું ચૈતન્ય છે એને સંકોરીને એક જગ્યાએ ભેગું કરવાનું છે. તમારું લક્ષ્ય એક જ હોઈ શકે, પેલું સિંહાસન. તમારું લક્ષ્ય એક જ હોઈ શકે કે હું રાજા બનવા આવ્યો છું. યાદ રાખજો, અંતરમાંથી એક જ બોલ ઘૂંટાઈ જવો જોઈએ, અયમ પરમઠ્ઠે શેષે અનઠ્ઠે. એક જ વાક્ય પ્રભુનું સતત સંભળાવવું જોઈએ, મા પરિબંધમ કરે. સંકલ્પનું નિર્માણ એ શ્રાવક ધર્મ છે. લક્ષ્યનું નિર્ધારણ એ શ્રાવક ધર્મ છે. વ્રત પચખાણ જે પણ કરો, તમારા સંકલ્પને એટલો વિકસિત કરતા જાઓ, એટલો વિકસિત કરતા જાઓ. ભાગ્યશાળી. અંદરથી સતત આ જે બોધ રહેવો જોઈએ, એ બોધ જો તમારામાં રહેશે તો પછી તમે જે પણ કરશો એનું પાપ અતિશય અલ્પ હશે. તમને ખબર છે કે વસ્તુપાલ મહામંત્રી એને પોતાના જીવનમાં કેટલા યુદ્ધો કર્યા હતા, ખ્યાલ છે? બરાબર. અને એક એક યુદ્ધમાં કેટલી એને હત્યા કરી હતી, કેટલો વધ કર્યો હતો. અને છતાં પણ એ વસ્તુપાલ મહામંત્રી આજે ક્યાં જઈને બેઠા છે? મહાવિદ્યમાં. પણ મહાવિદ્યમાં પણ ક્યાં તમને ખબર છે? સ્વયં સિમંદર સ્વામીના વંશમાં એમનો જન્મ છે. અને એ જે પુંડરીકીની નગરી, એનું જે સિંહાસન જેના પર સિમંદર સ્વામી પોતે રાજા તરીકે બેઠા હતા, એ જ સિંહાસન પર વસ્તુપાલ પોતે રાજા થઈને બેસવાના છે, એ જ સિંહાસન પર. અને કાળક્રમે એ રાજા થઈને પછી દીક્ષા લઈને મોક્ષે જશે. એક યુદ્ધમાં જેને 1 લાખ લોકોને સંહાર કર્યો હતો, ખાલી એક જ યુદ્ધમાં, એ વસ્તુપાલ પોતે સિમંદર સ્વામીના વંશમાં જન્મ લે, એ સિંહાસન પર બેસે, રાજા થાય અને એ જ સિમંદર સ્વામીના વંશમાં દીક્ષા લઈને મોક્ષે જાય. શું લાગે છે તમને? કારણ એક જ. જ્યારે સિમંદર સ્વામીને દેવ દ્વારા પૂછવામાં આવ્યું કે આનું કારણ શું, સિમંદર સ્વામી એક જ જવાબ આપ્યો કે વસ્તુપાલ જ્યારે તલવાર પણ ચલાવતા હોય ત્યારે એના મનમાં એક જ વાત હોય કે હું શ્રાવક છું, મારા કર્તવ્ય તરીકે આ કરી રહ્યો છું, બાકી મારો આત્મા આનાથી અળગો છે. એક ક્ષણે પણ આ જ વિચાર. એ આટલા મોટા રાજકાજની વચ્ચે, આટલી ધન દોલતની વચ્ચે, આટલી જવાબદારીઓની વચ્ચે વસ્તુપાલને એક જ બોધ કાયમ રહ્યો છે, હું શ્રાવક છું. ભાગ્યશાળી ઘૂંટી નાખ. હું આત્મા છું, હું શ્રાવક છું, હું જૈન છું. તમારી સામે આવા આદર્શો છે. અહીં તો તમે જિંદગીમાં કોઈને 2 લાફાઈ ઠોક્યા નથી અને છતાંય તમે સિમંદર સ્વામીના વંશમાં જન્મ નથી લેવાનો. કારણ કે તમે નાની નાની વાતમાં સંવેદનથી ઉભરાઈ જાઓ છો. જ્યારે આ મહાપુરુષો, એમનો બોધ ક્યારેય વિલય નથી પામતો. જરૂર છે એક સાગરચંદ્રની. સામે એક જ્યોત જલી રહી છે અને એક જ્યોત એને અંદર પ્રકાશિત કરી દીધી છે અને 2 જ્યોત સામે ઊભી થઈ છે. ભાગ્યશાળી. જ્યારે પ્રભુનું નિર્વાણ થયું ત્યારે પેલા રાજાઓએ જ્યારે દીવ પ્રગટાવ્યા ત્યારે શું બોલ્યા હતા? ગયે સે ભાવું જ જોઈએ, દબવું જ જોવમ કરીશ સામે. એ ભાવ ઉદ્યોગ તો જતો રહ્યો, અમે દ્રવ્ય ઉદ્યોગ કરીશું. અને એટલે મેં દીપક પ્રગટાવ્યા. આપણે દુનિયાને કહેવું છે કે રાજાઓએ ભલે દીપક પ્રગટાવ્યા હોય, અમે તો એટલું કહીએ છીએ કે પરમ ઉદ્યોગ જતો રહ્યો. બરાબર, સૂર્ય અહીંથી ચાલી ગયો, પણ એ સૂર્ય લાખો દીવા બનીને વહેંચાઈ ગયો. અમે દરેક અમારી અંદર એક દીવો લઈને ચાલીએ છીએ. ભાગ્યશાળી. 1 લાખ દીવા ભેગા થાય, બરાબર,
તો કદાચ સૂર્ય જેટલું અજવાળું થઈ જાય કે ન થઈ જાય? બરાબર, આ હોલ પૂરતું તો થઈ જાય, ભલે આખા વિશ્વમાં ન થાય. મારે એટલું જ કહેવું છે કે સૂર્ય જ્યારે જાય છે ને ત્યારે પોતે પોતાના અસ્તિત્વને લાખ દીવામાં વહેંચીને જાય છે, મૂકીને જાય છે. આપણને જ્યારે કહેવામાં આવે છે કે તમે સિદ્ધના અંશ છો, બરાબર, ત્યારે તમે સમજજો કે એ જે પરમ જ્યોતિ છે એ જ્યોતિનો જ એક નાનકડો અંશ તમારી અને મારી અંદર છે. કદાચ હું એકલો એક નાનકડો અંશ હોઈશ, પણ આપણે સૌ ભેગા થઈને વાસ્તવમાં એ જ્યોતિ સ્વરૂપ છીએ. તમે બરાબર યાદ કરજો, સંઘને તીર્થંકર ગણાવ્યો છે, શ્રાવકને તીર્થંકર કીધા, શ્રમણને તીર્થંકર કહેવાય, સાધ્વીજીને કહેવાય, શ્રાવિકાને કહેવાય, પણ શ્રમણ શ્રમની શ્રાવક શ્રાવિકા ભેગા થઈને કહેવાય. કેમ? કેમ કે કારણ સંમેલી દાસી જો 4 ચમચી ઘી સતત ઉમેરી શકતી હોય તો તમને પણ જ્યાં જ્યાં લાગે ને કે આ જ્યોત ઠંડી પડી રહી છે, આમ ધીરેથી જઈને 1 ચમચી ઘી નાખી દેજો, અને ચમચી ઘી નાખશો એને શું કહેવાશે? અયમ પરમઠ્ઠે શેષે અણઠ્ઠે. બસ આટલું ઘી પૂરી દેશો ને એ જ્યોત પાછી જગી જવાની છે. આપણા સૌની જ્યોત જગતી રહે જ. મંગલ કામ.